તો સુરતના સેન્ટ્રલ ઝોનમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। તો ગદેવાન વિસ્તારમાં કચરાના ઢગલા વચ્ચે સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। તો મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા ઉપાડવાની વ્યવસ્થા માત્ર કાગળ ઉપર દેખાઈ રહી છે, ત્યારે કારણ કે ગાડીઓ રોજ આવતી નથી એવો સ્થાનિકોનો આક્ષેપ છે। ત્યારે આ કચરાના ઢગલાથી થોડા જ અંતરે પોલીસ ચોકી, દરગાહ અને આંગણવાડી પણ આવેલી છે। ત્યારે બાળકો પણ મચ્છરોના ઉપદ્રવ અને રોગચાળાના ભોગ બની રહ્યા છે। તો ફરિયાદો બાદ જ તંત્ર દોડતું દેખાય છે એવો સ્થાનિકોનો સવાલ છે કે શું ફરિયાદ કર્યા પછી જ તંત્રને યાદ આવે છે પોતાની જવાબદારી? ત્યારે સ્વચ્છતા એવોર્ડ મેળવનાર સુરત શહેરમાં સેન્ટ્રલ ઝોન આવતું નથી કે શું, એવો પણ પ્રશ્ન સ્થાનિકોએ ઉઠાવ્યો છે। સુરત શહેરમાં સ્વચ્છતાને પ્રથમ ક્રમાંકે અનેકવાર એવોર્ડ મળી ચૂક્યા છે, ત્યારે સુરત શહેરને જે પ્રકારે સ્વચ્છતા સિટી તરીકે ઓળખવામાં આવે છે, તો બીજી તરફ સુરતના કેટલાક વિસ્તારો પણ આજે કચરાથી તરબોળ જોવા મળી રહ્યા છે। સુરતના જે કોટ વિસ્તાર કહેવામાં આવે છે, જે સુરતનું અહીંથી થોડા જ અંતરે પોલીસ ચોકી આવેલી છે, તેમજ આંગણવાડી આવેલી છે, તો અહીં જે સુરતનો ગદેવાન વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં અહીં જે સ્થાનિકો કચરાથી ખૂબ જ પરેશાન છે અને તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઘણા દિવસથી અહીં કચરો ઉપાડવા કોઈ આવતું નથી, જેના કારણે અહીં ગંદકીનું જે સામ્રાજ્ય જોવા મળે છે અને નાના નાના બાળકો પણ અહીં હોય છે, તો તેઓને પણ અનેકવાર બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે। આપણી સાથે અહીં કેટલાક સ્થાનિકો છે, એમની પાસેથી પણ જાણીએ કે કયા પ્રકારે અહીં કચરાની ગંદકી જોવા મળે છે અને તેઓ કેટલી વાર ફરિયાદ કરી છે। આપનું નામ? મારું નામ મહેબૂબ છે। આજે 10 દિવસથી કમ્પ્લેન કરી હતી નાની કે નાળ સાફ કરવા પણ આવતા નથી। એક દિવસ સાફ કરીને એ લોકો ચાલ્યા ગયા। આ 10 દિવસથી કચરા પેટીમાં કચરો ભરેલો છે, બધું ઉડીને ઘર પાસે આવે છે। આ મોટા મોટા મચ્છર પેદા થાય છે। આજે 3 દિવસથી બીમાર છું મેં, મારી દવા ચાલે છે અત્યારે બાજુ ફેમિલી ડોક્ટર પાસે। પણ આજ કેવું છે કે ચોખ્ખું રાખો, તમે કમ્પ્લેન કરી તો પણ તમે આવતા નથી। તમારે શું કરવાનું? આ કાયમી છે કે પછી કાયમી છે? કાયમની છે આ તો, કાયમની છે। કાયમની છે આ તો। અમારી નાળ જોડો બધું ઉડીને અમારા ઘર પાસે આવે બધું કચરો, બરાબર? અમારી નાળ જોડો ખાલી એટલી જ મારે રૂબેરા બેન જે કયા પ્રકારે અહીં કચરાનું એ જોવા મળે એ છે? 10-15 દિવસ થઈ ગયા, પણ એ તો કાયમની નાટક છે નહીં તો કચરાની। ને फिर અમારી નાલ ભી ચોખ્ખી કરાવી તો પીછે ગંદકી થઈ ગઈ નાલમાં। અમારે હસબન્ડ 3 દિવસથી ઘરમાં છે, કામ પર નથી છે, તો શું કરે બોલો? એના ટોયલેટ ને વોમિટ થઈ ગઈ, નાના બચ્ચા છે અમારા ત્યાં। તો फिर આ બાબતે તમે ફરિયાદ કરી? હા, ફરિયાદ બી કરી, ખાલી સાયાને તો સાફ કરી ગયા, આગે ની વિચારેલા ગયા બીજા। એટલે તમે જાઓ ખુશ કરો ભાઈ। જી, જે પ્રકારે આપણે અહીં સ્થાનિકો સાથે વાત કરી, સ્થાનિકો જણાવી રહ્યા છે કે અહીં ઘણા દિવસથી કચરાને લઈને ખૂબ જ હાલાકી થઈ રહી છે। હજી જે પ્રકારે અહીં બાળકો પણ રમતા હોય છે, તે લોકો પણ આ કચરા પાસેથી પસાર થવાનું તેમને થતું હોય છે, તો અહીંના સ્થાનિકો પણ જ્યારે પસાર થાય છે ત્યારે તેને વારંવાર બીમારીનો અહીં સામનો કરવો પડે છે, કારણ કે અહીં મચ્છરનો ઉપદ્રવ ગંદકીના કારણે ખૂબ જ વધી ગયો હોવાનું તેઓ જણાવે। આપણી સાથે બીજા પણ સ્થાનિક છે, તેમની પાસેથી પણ જાણીએ કે કયા પ્રકારે અહીં કચરાનું જે ગંદકી જોવા મળી રહી છે અને અહીંથી કચરો ઉપાડવામાં કેમ નથી આવતો તે બાબતે પણ આપણે જાણીએ। આપનું નામ? રૂબેરાવાનું 8 દિવસ સુધી કચરો ઉચકાતો નથી, બધું કચરો આંગણામાં આવે છે। છોકરાઓ પણ બીમાર છે કેટલા દિવસથી। કોઈ ફરિયાદ કરી? હા કરી, પણ નથી આવતા। અમારી ઘર પાસે નાળ પણ છે, ખાલી કુંડી સાફ કરીને જતા રહ્યા, આગળનું કઈ પણ સાફ કરેલું નથી। કચરાની જે ગાડીઓ દોર ટુ દોર આવે છે, તો એ કેટલા દિવસે આવે છે? એ પણ કઈ જોવામાં કઈ આવતું નથી એટલું બધું। પહેલા તો સવાર સાંજ આવતા હતા, હવે તો કોઈ આવતું નથી। જી, જે પ્રકારે આપણે અહીં જે સ્થાનિકો સાથે વાત કરી તેઓ જણાવ્યું છે કે અહીં જે કચરાને લઈને ખૂબ જ ગંદકી થઈ રહી છે। અહીં જે પ્રકારે બાળકોને પણ વારંવાર બીમારીનો સામનો કરવો પડતો હોય છે, તો અહીં જે કહેવાય છે કે જે તંત્ર દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટેની ગાડીઓ મોકલવામાં આવે છે, પરંતુ આ જે ગાડીઓ છે તે ડેઈલી આવતી નથી તેવું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવેલું છે। અને જે પ્રકારે સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે, તો અહીં જે પ્રકારે કચરાનો ઢગ પડેલા છે, તે જોઈને કહી શકાય કે સ્વચ્છતા માત્ર કહેવા પૂરતી છે તેવું પણ કહી શકાય છે। અને સ્થાનિકો દ્વારા વારંવાર જે બીમારીનો પણ સામનો કરવો પડતો હોય છે તેવું પણ તેઓએ જણાવ્યું છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ।